ઓપરેશન શીલ્ડ અંતર્ગત પોરબંદર સહિત દેશના વિવિધ ભાગોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલને લઈને આજના યુવા પેઢીમાં અનેક પ્રશ્નો છે. આવતીકાલે આ બ્લેકઆઉટ યોજાવાનું છે. રાત્રિના 8 થી 8:30 એટલે કે અડધી કલાકનું આ બ્લેકઆઉટ છે. તેને લઈને યુવાનોમાં અનેક પ્રશ્ન છે. આપણી સાથે આજના પોરબંદરના જે વિવિધ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરે છે તેવા યુવાનો છે. પોરબંદર ખબરના ન્યૂઝરૂમમાં આપણી સાથે છે. તેમની સાથે સીધા વાત કરશું કે બ્લેકઆઉટને લઈને તેમના કયા કયા પ્રશ્નો છે અને શું સમજી રહ્યા છે. તમારું નામ શું છે, કેટલામ ધોરણ અભ્યાસ કરો છો અને આ બ્લેકઆઉટ છે તેને લઈને તમારું શું કહેવું છે? મારું નામ મલય સાતા છે અને હું સ્વામિનારાયણ કોલેજમાં ભણું છું. અને મારો મત એ છે કે બધાને સાથ દેવો જોઈએ બ્લેકઆઉટ માટે, અને બધાની સરકારને માનવું જોઈએ કે બ્લેકઆઉટ કેમ છે, શું કામ છે, અને બધી જાણકારી મેળવી અને લાઇટો બંધ રાખવી બધાને, એવી મારી માંગણી છે અને સાથ દેવો જોઈએ. બ્લેકઆઉટ ક્યારે સાંભળ્યું છે? ક્યારે ના, આજ ક્યારેય સાંભળ્યું નથી. અમે લોકો હજી નવી પેઢી છે અમારી, એટલે કાંઈ જ ખબર નથી કે બ્લેકઆઉટ શું હોય. લોકોને શું અપીલ કરશો બ્લેકઆઉટને લઈને? બ્લેકઆઉટની અપીલ એ જ છે કે બધાને સરકારનો સાથ દેવો જોઈએ, અને જ્યાં સુધી લાઇટ ઓન કરવાનું ના કહે ત્યાં સુધી ઓન ના કરવી, અને બસ સાથ દેવો જોઈએ. આપનું નામ શું છે? આવતીકાલે બ્લેકઆઉટ છે તો શું કહેશો? મારું નામ નીરવ થાનકી છે. હું કોલેજમાં સ્વામિનારાયણ કોલેજમાં ભણું છું. કાલે બ્લેકઆઉટ છે તો એના માટે આપણે બધાનો સાથ દેવો જોઈએ. બ્લેકઆઉટ થશે તો પહેલાં સાયરન વાગશે, તો એ સાયરન વાગે ત્યારે આપણે ગભરાવું નહીં. એટલે પછી લાઇટ ને બધી બંધ રાખવું, ફ્લેશ કે કંઈ ઓન ના કરવું, એટલે કે આપણે કોઈના નજરમાં ના આવીએ એનું ધ્યાન રાખવું.